રાજુલામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજુલામાં સુશાસન દિવસ નિમિત્તે રાજુલા નગરપાલિકા ખાતે સિટી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ રાજુલાના ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ કાનાબાર, રાજુલા। રાજુલા શહેરને એક નવું ઉપરાણું આજે મળી રહ્યું છે। 157 જેટલી નગરપાલિકાને સિટી સિવિક સેન્ટરનો આજે લોકાર્પણ જ્યારે કરવામાં આવ્યું છે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એક સ્વપ્ન હતું કે દરેક ક્ષેત્રે, પછી શહેર હોય, મહાનગર હોય, તાલુકા હોય, ગામડાઓ હોય, દરેક ક્ષેત્રે લોકોને સંપૂર્ણપણે એને ત્યાં જઈ અને લોકોને ન્યાય મળી શકે, ક્યાંય એના કામ માટે ક્યાંય આગળ ભટકવું ન પડે, એની સુવિધા ઉપલબ્ધ થાય, એના માટે આજે રાજુલા શહેરને એક નવું પીછું જ્યારે મોરપીછ જ્યારે આપણે મળી રહ્યું છે, એને સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક જ્યારે આ કામ થયું હોય ત્યારે રાજુલા શહેરીજનોને આજે આનંદનો ઉમંગ અમે જોયો છે। આવક જાવકનો દાખલો હોય, ઘરવેરો હોય, કોઈ પણ દાખલા કાઢવા માટેની એક નવું સેન્ટર જ્યારે અહીંયા ઊભી થયું છે, ત્યારે નગરપાલિકાનો અડધો ભાર પણ ઓછો થયો હોય અને ઝડપથી લોકોના કામ થાય એ હેતુથી જ્યારે આ સિટી સિવિક સેન્ટરનું ઓપનિંગ થયું છે, ત્યારે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે રાજુલા શહેરને પણ પસંદગી કરી અને અમને આ સેન્ટર આપ્યું છે, બદલ ગુજરાત રાજ્ય સરકારનો આભાર। થેન્ક યુ। HL ઉપાધ્યાય, હું હમણાં જ રિસન્ટમાં અહીંયા હાજર થયો છું, પરંતુ લોકોની મારે સેવા કરવી છે, નગરપાલિકાને સેવા કરવી છે, પણ એક વસ્તુ જરા ડાઉટફુલ છે કે વેરો ભરવામાં લોકો નિયમિત નથી। અમે તમામ સેવા આપીએ, આજે આ સિટી સેન્ટર ચાલુ કરીને તમામ પ્રકારની અરજીઓ ત્વરાથી નિકાલ થાય એ માટે પ્રજાનું કામ કરીએ છીએ। રોડ ગટરના કામ એ બધા અમારે કરવા છે, પરંતુ સાથે પ્રજાજનોને ખાસ મારી અપીલ છે, વિનંતી છે કે વેરો નિયમિત ભરે અને અગાઉના વેરાઓ હોય તે પણ ભરે, તેવી ખાસ અપીલ છે।